કે જજ બનવા માટેના કેટલા ક્રાઇટેરિયાઝ નક્કી કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં જો જજ બનવું છે આપે તો કયા કયા ક્રાઇટેરિયા ફોલો કરવા પડશે, એક નિયમ તૈયાર કરવામાં આવ્યો છે। આખરે શું છે આ નિયમાવલી, જાણીએ દિવ્યા પાસેથી। દિવ્યા, બોર્ડમાંથી ગુજરાતી નથી ભણ્યા તો હવે ગુજરાતી ન ભણનાર જજ ન બની શકે તેવા પ્રકારનું અવલોકન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ કરવામાં આવ્યું છે। સાથે જ એક વ્યક્તિ દ્વારા જે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન છે તે કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટની સિનિયર જજની બેન્ચ દ્વારા એ વ્યક્તિને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે અને મહત્વ પ્રકારનું અવલોકન છે તે કરવામાં આવ્યું છે અને જજ બનવા માટેના મહત્વના ક્રાઇટેરિયા પણ છે તે નક્કી કરવામાં આવે છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફરજિયાત આપેલી હોવી જોઈએ, સાથે જ ગુજરાતીમાં પણ અભ્યાસ કરેલો હોવો જોઈએ તેવા પ્રકારનું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું છે। જી, અને હવે આગળ વાત કરીએ રાજ્યના ખેડૂતો માટે ઘેરાતા ચિંતાના વાદળની। આમ તો પાછલા અઠવાડિયાની અંદર જ માવઠું થયું, ખેડૂતોને મોટું નુકસાન થયું। એક રાહત એ હતી કે હવે કદાચ ચલો જે થવાનું હતું એ થયું, સરકાર દ્વારા પણ સર્વેના આદેશ આપવામાં આવ્યા અને વગેરે 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 વળતરની વાતો પણ થઈ, પણ ખેડૂતોના માથેથી જાણે કે કુદરતી આફત ઓછું થવાનું નામ જ નથી લઈ રહી। ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। શું કહેવું છે હવામાન વિભાગનું, જાણ્યું મારા સંવાદદાતા નિકુલ પટેલે। રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થાય તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે। આપણી સાથે હવામાન વિભાગના डायरेक्टर डॉक्टर मनोरमा मोहंती मैडम છે, તેમની સાથે વાત કરીશું। मैम, किस तरह का मौसम गुजरात में आगामी समय रहने वाला है? अगले 5 दिन में गुजरात रीजन में लाइट रेन, कभी कभी लाइट रेन और कभी कभी लाइट टू मॉडरेट रेन होने का संभावना है। उसका साथ साथ लाइटनिंग और थंडरस्टॉर्म एक्टिविटी भी हो सकता है। अगले 5 दिन में जैसे गुजरात रीजन में देखा जाए मोस्टली 13-14 तारीख को साउथ गुजरात रीजन में जैसे सूरत, वलसाड, डांग, तापी, नवसारी डिस्ट्रिक्ट में लाइट रेन का साथ लाइटनिंग और थंडरस्टॉर्म एक्टिविटी, विंड भी 30 to 40 किलोमीटर पर आवर में हो सकता है। और अगले 2 दिन के लिए जैसे 13 और 14, 15 को सौराष्ट्र कच्छ में बारिश होने का संभावना है। लाइट टू मॉडरेट रेन रहेगा, उसका साथ साथ लाइटनिंग और थंडरस्टॉर्म एक्टिविटी भी होने का संभावना है। और 15, 16, 17 सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों सब डिवीजन में बारिश होने का संभावना है। और 16 तारीख को गुजरात रीजन में कुछ जगहों में लाइट टू मॉडरेट रेन होने का साथ साथ लाइटनिंग और मॉडरेट थंडरस्टॉर्म एक्टिविटी होने का संभावना है। और 16 तारीख को रेनफॉल एक्टिविटी सौराष्ट्र में काफ़ी कम हो जाएगा। इवन इंटीरियर गुजरात रीजन में भी कम हो जाएगा। ओनली जो बाउंड्री होता है जैसे साबरकांठा, अरावली, महिसागर, दाहोद, इवन नर्मदा, तापी, डांग, ये सारे डिस्ट्रिक्ट में लाइट रेन। એટલે વરસાદની આગાહી, કમોસમી વરસાદની આગાહી છે, માવઠાની આગાહી છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં જણસની આવક બંધ કરી દેવામાં આવી છે। ખેડૂતો અત્યારે જણસ આપવા વેચવા માર્કેટમાં નથી જઈ રહ્યા અને એની સાથે સાથે ખેડૂતોને પણ હવામાન વિભાગે સાવચેત કર્યા છે કે જો તમારો પાક તમે લણી લીધો છે તો એને વ્યવસ્થિત રીતે ઢાંકીને સાચવીને રાખજો, જેથી કરીને નુકસાની વેઠવી ન પડે। બીજી તરફ ખેડૂતો માટે હવે લાગે છે કે સૂર્યોદય થવા જઈ રહ્યો છે, કારણ કે એક સપનું ખેડૂતોની આંખમાં આંજવામાં આવ્યું હતું કે હવે રાત્રે કોઈએ રાત ઉજાગરા નહીં કરવા પડે, હવે એરું, સાપ, જાનવર વગેરે વગેરેનો ખેડૂતોને ડર નહીં રહે। 2021ની અંદર આ સપનું બતાવવામાં આવ્યું હતું, પણ એ સપનું અધૂરું રહી ગયું હતું। હવે લાગે છે કે સપનું પૂરું થશે અને કિસાનોના ભાગ્યનો સૂર્યોદય થશે। કેવી રીતે, જાણીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, વર્ષ 2022ના અંત સુધીમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને આવરી અને દિવસે વીજળી આપવા માટેનું લક્ષ્યાંક જે છે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો। જો કે કોરોના અને અન્ય કેટલાક કારણોસર આ કામગીરી ન ઠપ થઈ ગઈ હતી અને એના કારણે આજે પણ રાજ્યના ઘણા બધા ગામડાઓ એવા છે કે જેની અંદર આ દિવસે વીજળીનો ટાર્ગેટ પૂરો નથી થયો। નહિવત કહી શકાય, આંગળીના વેઢે ગણી શકાય એટલા ગામડાઓમાં જ આ કામ થયું છે। જો કે હવે આગામી 2025ના અંત સુધીમાં રાજ્ય સરકાર આ તમામ ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેનો લક્ષ્યાંક પૂર્ણ કરશે એ પ્રકારની ખાતરી વિધાનસભા ગૃહમાં
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઉર્જા વિભાગના અને નાણાં વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ આપી છે. ફીડરોની સંખ્યા જે છે એ ફીડરોની સંખ્યા પણ વધારવામાં આવશે. સોલાર રૂફટોપ જેવી અન્ય યોજનાઓ જે છે એ યોજનાઓનો વ્યાપ વધારવામાં આવશે, જેથી કરી અને સોલર ઉર્જાનું ઉત્પાદન વધુ થાય તો દિવસે સોલાર વીજળીનો પણ જે છે ઉપયોગ થઈ શકે અને બાકીની વીજળી જે છે એ વીજળી ખેડૂતોને પણ દિવસે આપી શકાય. આ પ્રકારનો એક લક્ષ્યાંક છે. જો આ પ્રકારે મોટા પાયે કામગીરી થાય છે તો 2025 સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપી શકાય, જેથી કરીને ખેતરનું કામ જે છે એ રાત્રિના બદલે દિવસે થઈ શકે. એ પ્રકારનો ટાર્ગેટ સરકાર લઈ અને ચાલી રહી છે અને 2025માં આ કામ પૂરું કરવાનું ખાતરી વિધાનસભા ગૃહમાં ઉર્જા મંત્રી આપી છે. 2025 સુધીમાં આ કામ પૂરું કરવાની ખાતરી ઉર્જા મંત્રી દ્વારા આપી છે. જોકે 3500 કરોડ પહેલા જ આ યોજનાની અંદર ફાળવી દેવામાં આવ્યા છે ને એવું કહેવામાં આવ્યું હતું કે વચ્ચે કોરોના કાળ આવ્યો માટે આ કામ બાકી રહી ગયું છે. હવે આશા રાખીએ કે ઝડપથી આ કામ પૂરું થાય, પણ કેટલાક સવાલો, કેટલીક પ્રતિક્રિયાઓ વિપક્ષ તરફથી પણ અને ખેડૂતો તરફથી પણ આવી રહ્યા છે. કનુ દેસાઈએ વિધાનસભામાં જે આ નિવેદન આપ્યું, જે ખાતરી આપી, તેને લઈને એ જોઈ લઈએ. લગભગ છેલ્લા 2-3 વર્ષથી એવું કહે છે સરકાર કે ખેડૂતોને દિવસે લાઇટ આપશે અને દિવસે બધાને લાઇટ આપશે, બધા ખેડૂતને. અત્યારે પરિસ્થિતિ ખેડૂતની એવી છે, રાત્રે જો પાણી લાઇટ આવે, રાત્રે 11 વાગે આવે, 12 વાગે આવે. અત્યારે જો અત્યારે રોજ સિંહ દીપડાનો બધાનો ત્રાસ છે, એટલે ખેડૂત કઈ રીતે પાણી વાળી શકે? એટલે સરકારને એટલી જ વિનંતી છે કે ટૂંક સમયમાં દિવસની લાઇટ કરી દે. અત્યારે સિંહ દીપડા અને જનાવરને એટલો ત્રાસ છે, રાતે બહાર નીકળવું હોય તો વિચાર કરવો પડે. હવે એમાં પાણી કેમ વાળવું? બરાબર, સરકાર ખાલી કહી દીધું કે દિવસ પાવર નહીં આવે, પણ ખેડૂતની વ્યથા ખેડૂત જ જાણે. સરકારને ખબર નથી કે ખેતી કેમ થાય છે. એટલે હવે અમારી સરકારને વિનંતી છે કે વહેલાસર દિવસનો પાવર કરી દે તો સારું. નવા 1960 કરોડ રૂપિયાની ફાળવણી વિધાનસભામાં કરવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે અગાઉ વિજયભાઈ રૂપાણીએ જે કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2022 સુધીમાં દિવસે ખેડૂતોને, ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે, એના માટે 3500 કરોડ પણ ફાળવવામાં આવ્યા હતા. તો આ 3500 કરોડ ગયા ક્યાં? એટલે સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે અને ખેડૂતોને હજી પણ વિશ્વાસ નથી બેસતો કે એમને દિવસે વીજળી મળશે. ત્યારે હવે આવનારા 2 વર્ષમાં જોવાનું છે, કારણ કે આ વખતે સરકાર જાગી છે. ઠંડી કડકડતી પડી, રાત્રે ખેડૂતો, આપણે જોયું કે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, ઠંડીમાં પાણી વાળવા ગયા અને એ દરમિયાન ખેડૂતોના મૃત્યુ પણ થયા, કારણ કે રાત્રે કડકડતી ઠંડીમાં પાણી વાળવું પડતું હતું. અને સાથે જેમ ખેડૂતોએ કહ્યું, જંગલી જાનવરોનો પણ ત્રાસ રહે છે. જોઈએ આવનારા સમયની અંદર હવે જેમ સરકારે ખાતરી આપી છે એ રીતે ખેડૂતોના ભાગ્યનો સૂર્યોદય થશે એવી ખાતરી મળી છે. એની પર વિશ્વાસ રાખીએ. આગળ વાત કરીએ, અદાણીનો મુદ્દો હજી પણ ગુંજી રહ્યો છે દેશની અંદર, રાજ્યની અંદર, અને કોંગ્રેસ હજી પણ આ મુદ્દો છોડવા તૈયાર નથી. આ મુદ્દે લડી લેવાના મૂડમાં કોંગ્રેસ દેખાઈ રહી છે અને આજે પણ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે શું કહેવું છે કોંગ્રેસના નેતાઓનું એ પણ જોઈએ. કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દે આજે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને અમદાવાદના સરદાર બાગથી કોંગ્રેસે રેલીની શરૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા કુછ કરવામાં આવી છે. અમિતભાઈ, કોંગ્રેસ આજે વિરોધ કરી રહી છે અદાણી મામલે, શું કહેશો? આખા દેશના એલઆઈસી, એસબીઆઈ, કરોડો લોકોના જે નાણાં બેંકોમાં છે, થાપણો છે, આખી જિંદગીભરની કમાણી છે, એને મિત્ર કાળમાં નરેન્દ્રભાઈના સપોર્ટથી અદાણીની કંપનીઓમાં રોકાણ કરાવવાનું અને આજે કરોડો લોકોના નાણાં ડૂબી રહ્યા છે. આખા દેશની સત્તા ને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. આખા દેશના લોકોના ભવિષ્ય સાથે ચિંતાના પ્રશ્નો છે, એના માટે આ કોંગ્રેસ પક્ષ રસ્તા પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવો, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ આગળ એમની તપાસ કરાવો અને આ બધી માંગણીઓ કોંગ્રેસે પાર્લામેન્ટમાં મૂકી છે. એ મુજબ ભાજપ કામ કરે, ઉદ્યોગપતિઓને માલામાલ કરી દેશની પ્રજાને લૂંટી રહ્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકોલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે અને વિધાનસભા ગૃહમાં જ્યારથી સત્ર ચાલુ થયું છે ત્યારથી આંકડા જે ફ્લોર પર મૂકવામાં આવી રહ્યા છે એ ખરેખર ચોંકાવનારા આંકડા સામે આવે છે. કારણ કે દાવાઓ અને આંકડાઓ વચ્ચેની જે વિસંગતતા છે એ લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. કારણ કે જે દાવા અને આંકડા બંધ બેસતા નથી.
ગુજરાત વીજળીમાં સરપ્લસ રાજ્ય હોવાનું કહેવાય છે, પણ જ્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આંકડા મૂકવામાં આવે ત્યારે ખબર પડે છે કે ભાઈ વીજળી તો સરકાર દ્વારા ખરીદવામાં આવે છે, સરકાર પાસે પોતાના પણ પાવર હાઉસ છે, પણ તેમ છતાં પણ બહારથી વીજળી બીજા યુનિટ્સ પાસેથી ખરીદવામાં આવે છે, ટાટા પાસેથી વીજળી ખરીદવાના કરાર થયા છે અને એની સાથે સાથે જે કરાર થયા છે એનાથી પણ વધારે રૂપિયા આપવામાં આવ્યા છે। જો કે વિધાનસભા સત્રમાં થોડા દિવસ પહેલા આ મુદ્દો ઉઠ્યો પણ હતો અને એને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી। ફરી એકવાર એ જ વસ્તુ થઈ જ્યારે આજે વિધાનસભાના ફ્લોર પર આંકડા મૂકવામાં આવ્યા, ફરી એકવાર રાજનીતિ ગરમાઈ। 2022માં ટાટા પાવર પાસેથી ₹4.92 યુનિટ અને 894 કરોડના એક વર્ષના ફિક્સ ચાર્જીસ સહિત 6037 કરોડ રૂપિયાનો પાવર ખરીદવામાં આવ્યો છે અને એમણે જે પીપી હેઠળ જે પાવર આપવો જોઈએ રાજ્ય સરકારને એ આપ્યો નથી। એને કારણે ગુજરાતને માત્ર એક જ વર્ષમાં એક જ કંપનીએ 3000 કરોડ રૂપિયા વધારાના ઉઘરાવ્યા છે। આ જ રીતે બીજી બે કંપનીઓને પણ વધારાના પૈસા આપવામાં આવ્યા છે। અત્યારે વિપક્ષમાં તો આમ જુઓ તો ઘણા ગાંઠ્યા ધારાસભ્યો જ વિધાનસભાની અંદર છે અને જ્યારથી સત્ર શરૂ થયું છે ત્યારથી આપણે એક વસ્તુ જોતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો અત્યારે વિપક્ષની ભૂમિકા નિભાવતા હોય એવું લાગી રહ્યું છે અને એવી જ વાત કંઈક સામે આવી ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનમાં, એમના સવાલમાં એમણે કહ્યું કે 162 તળાવો નર્મદાના પાણીથી ભરાતા નથી, અમદાવાદથી ભરૂચના તળાવોને નર્મદા માતાનું હેત નથી મળતું, માં નર્મદાના પાણીથી એમના તળાવ નથી ભરવામાં આવતા, અન્ય જગ્યા પર બે વાર તળાવો ભરવામાં આવે છે, તો આવો અન્યાય કેમ, એ સવાલ તેમણે પૂછ્યો અને આ તળાવો ભરવા માટે તેમણે રજૂઆત પણ કરી છે। વિધાનસભા ગૃહની અંદર તેમણે કહ્યું છે કે ભાઈ માં નર્મદાના હેતથી અમે કેમ વંચિત રહી જઈએ છીએ, અમારો મત વિસ્તાર કેમ વંચિત રહી જાય છે। અને આ બધા વચ્ચે બેવડી ઋતુ, આમ જુઓ તો ત્રેવડી ઋતુ એટલે કે ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। થોડી ઠંડી અનુભવાય છે, કાળઝાળ ગરમીને એની સાથે જ અત્યારે વાદળછાયું વાતાવરણ પણ છે, ભેજ હવામાં ભળી ગયો છે અને વરસાદનો માહોલ પણ બન્યો છે, એટલે રોગચાળો વકરી રહ્યો છે ને એ બધા વચ્ચે H3N2 હોય કે કોવિડના કેસ હોય કે વાયરલ ઇન્ફેક્શન વડોદરા, સુરત, રાજકોટ આવા મહાનગરોની અંદર જાણે તરખાટ મચાવી દીધો હોય એવું લાગી રહ્યું છે। શું પરિસ્થિતિ છે જાણીએ સંજય પાસેથી। જે ચોક્કસથી આજે અત્યારે હાલમાં ત્રેવડી ઋતુનો જે કહેર વર્તાઈ રહ્યો છે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે, કારણ કે કોવિડ સહિતના જે રોગચાળો છે H3N2નો રોગ કેસો હોય તેમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સમયગાળામાં કોવિડના ગઈકાલે 54 જેટલા કેસ નોંધાયા હતા, આજે પણ વધુ કેસ નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મહાનગરોની અંદર હોસ્પિટલમાં અત્યારે ફૂલ થઈ રહી છે, કારણ કે બાળકોને વાયરલનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, બાળકો વધુ પ્રમાણમાં બીમાર પડી રહ્યા છે, તો મોટી ઉંમરના લોકો પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે। દવાખાનામાં જ્યાં જુઓ ત્યાં લાંબી લાઈનો જોવા મળી છે, જેના કારણે આયુર્વેદિક દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે। તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ છેલ્લા 2 મહિનામાં 6000 કરતાં વધારે વાયરલ કેસોની ઓપીડી નોંધાઈ ચૂકી છે। ઓપીડીમાં સવારેમાં જાઓ તો લાંબી લાઈનો જોવા મળી રહી છે। તંત્ર દ્વારા પણ તેની તકેદારી રાખવામાં આવી છે કે લોકો ઉકાળેલું પાણી પીવે અથવા તો બહાર જાય ત્યારે માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવે। આવી સ્થિતિ અત્યારે હાલ પ્રવર્તી રહી છે। આગામી દિવસોમાં રોગચાળાનું સ્થિતિ છે તેને કંટ્રોલમાં લેવા માટે સરકાર પણ કેટલાક સૂચનો જાહેર કર્યા છે, તેનું પાલન કરવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે। બિલકુલ, ને સૂચનોનું પાલન કરવું એ આપણા માટે જ છે, આમ જુઓ તો આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા સ્વાસ્થ્ય માટે જ છે, પણ ક્યાંક આપણે ચૂકી જઈએ છીએ, કારણ કે એક હંમેશા ફિતરત રહી છે કે કોઈ આપણને ફરજ પાડે તો શું કામ કરીએ એ વિદ્રોહ અંદરથી ઉઠતો હોય છે। જેમ કોરોના કાળ દરમિયાન આપણે જોયું ને, ઘણા બધા લોકો આપણે જોયું કે માસ્ક નહોતા પહેરતા, એ કોરોનાની ગાઈડલાઈન જે કોવિડ ગાઈડલાઈનનું પાલન નહોતા કરતા, પણ એ ભારે પડી શકે છે, કારણ કે એક માત્ર H3N2 વાયરસ જ નથી, એડેનો વાયરસ પણ છે અને એની સાથે સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે અને કોરોનાના કેસ અમદાવાદથી લઈ અને દિલ્હી સુધી આખા દેશની અંદર તરખાટ મચાવવા તૈયાર હોય એવું લાગે છે। જો કે આ વખતે સામે તંત્ર પણ સજ્જ હોય એવું દેખાઈ રહ્યું છે। કશ્યપ પાસેથી તમામ વિગતો લઈએ। કશ્યપ, બિલકુલ, કોરોનાના કેસ છે તેમાં ફરી એક વખત વધારો છે તે નોંધાઈ રહ્યો છે। દેશભરમાં જો વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં 2671 જેટલા કેસ જે છે તે નોંધાયા છે અને લગભગ પોણા 3 મહિનાથી વધારે સમય વીત્યો અને 500થી વધારે કેસ હોવાનું સામે આવી રહ્યું છે। 18 નવેમ્બર 2022 500 કેસ નોંધાયા હતા અને ત્યારબાદ હવે આજે 541 જેટલા કેસ જે છે તે નોંધાયા છે, જેને કારણે
સરકાર દ્વારા ગાઈડલાઈન તો બહાર પાડવામાં આવી છે, પરંતુ આરોગ્ય વિભાગ છે તેને પણ સતર્ક કરવામાં આવ્યું છે. દેશમાં જો વાત કરીએ તો તેલંગાણા, કર્ણાટક, કેરલા, તમિલનાડુ સહિતના જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે કેસ છે તે નોંધાઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ 2 કેસ જે છે તે સામે આવ્યા હતા અને તેની સારવાર છે તે અસારવા સિવિલ ખાતે ચાલી રહી હતી. તેમાંથી એક બાળક જે છે 18 માસનું, તેને રજા આપવામાં આવી છે, પરંતુ 67 વર્ષીય મહિલા જેની સારવાર ચાલી રહી હતી તેને પણ હજી ટ્રીટમેન્ટ છે તે આપવામાં આવી રહી છે. આ સિવાય વાત કરીએ તો 56 બેડનો એક ફ્લોર છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને એક વોર્ડ અલાયદો અત્યારે ઊભો કરવામાં આવ્યો છે. તત્કાલ 20 બેડનો આ ફ્લોર છે તેમાં અત્યારે જો કોવિડના કોઈ પેશન્ટ આવે તો તેને સારવાર માટે થઈ અને વ્યવસ્થા છે તે ઊભી કરી દેવાય છે. એટલે આ વખતે તંત્ર સજ્જ છે, પાણી પહેલા પાળ બાંધી દેવામાં આવી છે. જો કોરોનાના કેસ વધે તો કઈ રીતે તેને પહોંચી વળવું તેની અત્યારથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પણ સાથે આપણી પણ ફરજ બને છે કે આપણે પણ જાગૃત રહીએ, નિયમોનું પાલન કરીએ અને આવી પરિસ્થિતિથી આપણે બચીએ. કોરોના અથવા તો બીજા કોઈ પણ રોગનું સંક્રમણ ફેલાવતા વાયરસ ન ફેલાય. પણ જો કે વાયરસ ફેલાઈ રહ્યો છે, સંક્રમણ વધી રહ્યું છે અને એ બધા વચ્ચે ચારધામ યાત્રા પણ શરૂ થઈ છે. ત્યારે કેટલાક નિયમો ચારધામ યાત્રા માટે પણ બનાવવામાં આવ્યા છે. શું છે નિયમો, કઈ રીતે તેનું પાલન કરાવાઈ રહ્યું છે, જો પાલન ન થાય તો શું, તમામ વિશે ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, જણાવી દઉં કે સનાતન ધર્મમાં ચારધામ યાત્રાનું ખૂબ મહત્વ છે અને આ ચારધામ યાત્રા હવે 22 એપ્રિલે શરૂ થઈ રહી છે. એટલે મહત્વની વાત છે કે હાલમાં કોરોના સહિત H3N2 પણ એક્ટિવ થઈ ગયો છે અને H3N2ના કેસ દેશમાં આવી રહ્યા છે. જોકે આ H3N2ને લઈને ગઈકાલે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે આ કોઈ ઘાતક નથી, પરંતુ એની સાવચેતી ખૂબ જરૂરી છે, જેને લઈને રાજ્ય સરકારો એક્ટિવ થઈ ગઈ છે. ઉત્તરાખંડ સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને ઉત્તરાખંડ સરકારે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે માસ્ક અને સેનેટાઈઝરની. એટલે ફરીથી માસ્ક અને સેનેટાઈઝર ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. અને મહત્વની વાત છે કે કેદારનાથના લગભગ 25 એપ્રિલે કપાટ ખુલવાના છે અને બદ્રીનાથના 27 એપ્રિલે કપાટ ખુલવાના છે અને લગભગ 2,37,000થી વધારે રજીસ્ટ્રેશન જે ચારધામ યાત્રા માટે આવ્યા છે. આ તમામ લોકોએ ફરજિયાતપણે ઉત્તરાખંડ સરકારે જાહેર કરેલી H3N2 વાયરસની જે ગાઈડલાઈન છે એ ફોલો કરવી જરૂરી છે. એટલે કે જે લોકો ગુજરાતમાંથી ચારધામ યાત્રામાં જઈ રહ્યા છે એ લોકો માટે ખૂબ મહત્વના સમાચાર અને સમજવા જેવી વાત છે કે માસ્ક અને સેનેટાઈઝર સાથે રાખવું ખૂબ જરૂરી બનશે. જી, અને આગળ વાત કરીએ એ મુદ્દો જે દેશમાં ક્યારેક ખૂબ ગુંજ્યો હતો અને એ હતો 1 રેન્ક 1 પેન્શન. પણ હવે સૈનિકોને 1 રેન્ક 1 પેન્શન આપવામાં આવે છે, એમનું સન્માન વધાર્યું હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ બાબતે સુપ્રીમ કોર્ટે રક્ષા મંત્રાલયને ફટકાર લગાવી છે. આખરે કેમ, શું થયું કે જે બાબતનું ગર્વ લેવામાં આવે છે એના ઉપર જ રક્ષા મંત્રાલયને દેશની સર્વોચ્ચ ન્યાયાલય ફટકાર લગાડે? અજય પાસેથી જાણીએ. અજય. देखिए नुपुर, जब से 1 रैंक 1 पेंशन का ऐलान किया गया है तब से इसे लेकर के कोई न कोई विवाद बना हुआ है. ताज़ा विवाद जो है रक्षा मंत्रालय के उस आदेश से जुड़ा हुआ है जो 20 जनवरी को पारित किया गया था और इसके तहत 1 रैंक 1 पेंशन यानी पेंशन की रकम 4 किस्तों में भुगतान की जानी है. पहली किस्त जारी हो चुकी है जबकि 3 किस्तें अभी जारी नहीं की गई हैं. उसको लेकर के लगातार डिले हो रहा है. एक्स सर्विसमैन की तरफ से एक बार फिर सुप्रीम कोर्ट की तरफ रुख किया गया और ये आरोप लगाया गया कि 4 किस्तों में जो भुगतान किया जा रहा है एक तरह से सुप्रीम कोर्ट का जो पिछला आदेश है उसके खिलाफ है. और इसी बात को लेकर के सुप्रीम कोर्ट ने रक्षा मंत्रालय को फटकार लगाई और ये कहा कि जो पिछला आदेश सुप्रीम कोर्ट की तरफ से दिया गया है ये आपका आदेश उसके खिलाफ है. और इस पर कहीं न कहीं जो अटॉर्नी जनरल हैं बैक रुख उन्होंने अपनाया और ये कहा कि उन्हें बाकी की राशि के भुगतान के लिए कुछ वक्त चाहिए. तो इस पर जज की तरफ से कहा गया कि सबसे पहले आप अपना आदेश वापस लीजिए, बाकी आपको समय दिया जाएगा या नहीं दिया जाएगा इसके बारे में बाद में फैसला किया जाएगा. लेकिन साथ ही साथ सुप्रीम कोर्ट ने यह भी कहा कि आप किस तरह से पूरा भुगतान करेंगे, कितने टाइम में करेंगे, पूरा एक प्रोफार्मा बना करके अगली सुनवाई में आप आइए. तो एक तरह से रक्षा मंत्रालय को जो 4 किस्तों में भुगतान देने का आदेश रक्षा मंत्रालय का जारी किया गया है उसे लेकर के सुप्रीम कोर्ट ने कड़ी फटकार लगाई है. जबकि इस मामले में अगर एक डेटा की बात करें तो 4 लाख पुरुष सैनिकों की जिनको पेंशन पानी है उनकी मौत हो चुकी है. શેર બજારની આજે સોમવાર પહેલો દિવસ અને પહેલા જ દિવસે શેર બજારની અંદર મોટો કડાકો બોલી ગયો. આખરે શું થયું, કેમ થયું, જાણીએ ધવલ પાસેથી. આજે જોઈએ તો સમગ્ર વૈશ્વિક બજારોમાં વેચવાલી હતી અને તેના કારણે પણ ભારતીય શેર બજારોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ 1.5% જેટલા તૂટ્યા હતા તો બેંક નિફ્ટી 2% જેટલો તૂટ્યો હતો. અને વૈશ્વિક બજારોમાં જો વેચવાલી જોવા જઈએ તો અમેરિકામાં 2 બેંકો છે, તેમને અત્યારે સિલિકોન વેલી બેંકનું બધાને ખ્યાલ જ છે. તે સિવાય એક બીજી સિગ્નેચર બેંક છે, તેના કારણે ત્યાં આગળ તેમાં પણ હવે ત્યાંની જે ઓથોરિટી છે તેમને ત્યાં પૈસા ઉપાડવાના બંધ કર્યા છે અને બેંક નબળી પડી છે તેવું જાહેર કર્યું છે. એના કારણે ઇકોનોમિક ક્રાઇસિસ આવવાની શક્યતા છે અને તેના કારણે આ સમગ્ર જે વેચવાલી છે તે જોવા મળી રહી છે.
અને આગળ વાત કરીએ તો ફરી એકવાર ઓસ્કારની અંદર ભારત છવાઈ ગયું છે. ફરી એકવાર ઓસ્કારમાં ઇન્ડિયા ઇન્ડિયા ભારતના નારા ગુંજ્યા. આખરે શું કારણ શું જાણીએ યશ પાસેથી. બિલકુલ, જે રીતે આ વખતે ઓસ્કારમાં ભારતના 2 એવા ફિલ્મ છે કે જે નોમિનેટ થયા છે અને 3ની જે એક આખી સ્ટ્રેટેજી હતી એમાંથી ભારતના 2 ફિલ્મ છે જેને આ વખતે ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. એક તો RRRનું ગીત છે જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે અને જે બીજું છે ધ એલિફન્ટ એસ્પાયર કરીને છે તેને પણ ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે આ બંને ફિલ્મ છે, ખાસ કરીને ધ એલિફન્ટ એસ્પાયર છે જેમાં માનવ, પ્રકૃતિ અને પ્રાણી વચ્ચેનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે, જે સંબંધ છે તે દર્શાવવામાં આવ્યા છે. ભારત માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.